સનાતન ધર્મમાં પ્રાતઃકાળ અને સંધ્યાકાળના સમયે ભગવાનની ભક્તિ અને પૂજા માટેના નિયમો જણાવવામાં આવેલ છે. એટલા માટે પ્રત્યેક મનુષ્યએ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. પરંતુ પૂજા કરવાની સાથોસાથ અમુક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. જો તમે આ વાતોને ધ્યાનમાં રાખીને પૂજા નહીં કરો તો તમારી બધી જ પૂજા વ્યર્થ જાય છે અને તમારી પૂજાનો ભગવાન સ્વીકાર કરતા નથી. શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની પૂજા દિવસમાં 5 વખત કરવી જોઈએ. સવારે 5 થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અને આરતી થવી જોઈએ. ત્યારબાદ 9 થી 10 વાગ્યા વચ્ચે બીજી વખત પૂજા પાઠ કરવા જોઈએ અને બપોરે ત્રીજી વખત પૂજા પાઠ કરવા જોઈએ. આ પૂજા પાઠ કર્યા બાદ ભગવાનને શયન કરાવવું જોઈએ. સાંજના સમયે 4-5 વાગ્યાની આસપાસ પૂજા અને આરતી કરો તથા રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે શયન આરતી કરવી જોઈએ. જે ઘરમાં નિયમિત રૂપથી 5 વખત પૂજા પાઠ કરવામાં આવે છે ત્યાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી રહેતી નથી. મિત્રો, પ્લાસ્ટિકની બોટલમાં અથવા તો કોઈ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ નહીં. અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલ વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ નહીં. ગંગાજળ તાંબાના વાસણમાં રાખવું શુભ હોય છે. આવી નાની નાની બાબતો એવી છે જેના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો તમારી પૂજાનો ભગવાન સ્વીકાર કરતા નથી. સ્ત્રી અને પુરુષે અપવિત્ર અવસ્થામાં શંખ વગાડવો જોઈએ નહીં. આવી રીતે જ્યાં શંખ વગાડવામાં આવે છે ત્યાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે અને મંદિર અને દેવી દેવતાઓની મૂર્તિ સામે ક્યારેય પણ પીઠ બતાવીને બેસવું જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો ભગવાન તમારી પૂજાનો સ્વીકાર કરતા નથી. સામાન્ય રીતે ફૂલને હાથમાં રાખીને હાથથી ભગવાનને અર્પિત કરવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ પણ કરવું જોઈએ નહીં. ફૂલ ચડાવવા માટે ફૂલને કોઈ પવિત્ર વાસણમાં રાખવા જોઈએ અને તે વાસણમાંથી લઈને દેવી દેવતાઓને ફૂલ અર્પિત કરવા જોઈએ. વળી તે વાતનું હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ દીવાથી દીવો પ્રગટાવવો જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે વ્યક્તિના પૂજા પાઠ ભગવાન સ્વીકાર કરતા નથી. પૂજા પાઠ અને આરતી પૂર્ણ થયા બાદ તે સ્થાન પર ઊભા રહીને 3 પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. ઘરના મંદિરમાં સવાર તથા સાંજના સમયે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. ભગવાનની આરતી કરતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાનના ચરણોની 4 વખત આરતી, નાભીની 2 વખત, મુખની 1 વખત અથવા 3 વખત આરતી કરો. આ પ્રકારે ભગવાનના સમસ્ત અંગોની ઓછામાં ઓછી 7 વખત આરતી કરવી જોઈએ. મોટા ભાગના લોકો આવી ભૂલ કરે છે, જેના લીધે તેમની પૂજાનો સ્વીકાર થતો નથી. સનાતન ધર્મમાં માનવાવાળા પ્રત્યેક ઘરમાં એક નાનું પૂજા ઘર અવશ્ય બનાવેલું હોય છે, જ્યાં ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ સ્થાન પર દેવી દેવતા બિરાજમાન હોય છે, એટલા માટે આ સ્થાન પવિત્ર હોવું આવશ્યક છે. જો તમે પૂજા નથી કરી શકતા તો નિયમિત રૂપથી મંદિરની સફાઈ અવશ્ય કરવી જોઈએ. ઘરનું રસોડું એક એવું સ્થાન હોય છે જ્યાં બધા લોકો ભોજન કરે છે. એટલા માટે આ સ્થાન સાથે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે. સાથોસાથ રસોડામાં માતા અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે. રસોડાને દરરોજ યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. અવ્યવસ્થિત અને ગંદી રસોઈથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે, જેના કારણે તમારા બધા જ પૂજા પાઠ વ્યર્થ જાય છે અને ભગવાન પણ તમારી પૂજાનો સ્વીકાર કરતા નથી. ભગવાનની કૃપા મેળવવા માટે શરીરની સાથોસાથ મન સ્વચ્છ હોવું પણ સૌથી વધારે આવશ્યક છે. જો તમે ખોટા કાર્ય કરો છો, પૂજા પાઠ કરતા સમયે
બીજાની નિંદા કરો છો, મનમાં ખરાબ વિચાર લાવો છો, તો તમને ક્યારેય પણ પોતાની પૂજાનું ફળ મળતું નથી. એટલા માટે હંમેશા સત્કર્મ કરવા જોઈએ અને પોતાના મનને શુદ્ધ રાખવું જોઈએ. ત્યારે જ તમને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિએ પોતાના વડીલોનું સન્માન કરવું જોઈએ. જે લોકો પોતાનાથી કમજોર અને મોટા વડીલોનું અપમાન કરે છે તેમને ક્યારેય પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. વડીલોના સન્માન વગર તમે ગમે એટલા પૂજાપાઠ કરો તેનો ભગવાન ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.